મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં ખેરવા ગણપત યુનિવર્સિટીમાં નમાઝનો વિડીયો વાયરલ થયો છે। યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોને લઈ હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો અહીં પહોંચ્યા અને યુનિવર્સિટી પહોંચતાની સાથે તેમણે હોબાળો મચાવ્યો છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। મહેસાણાની ખેરવા ગણપત યુનિવર્સિટી, જ્યાં નમાઝનો વિડીયો વાયરલ થયો છે। યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ કેટલાક લોકો પઢતા હોય એ પ્રકારનો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હિન્દુ સંગઠનો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા, તેમણે હોબાળો મચાવ્યો છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે તેઓ હાલ બેઠા અને તેમણે સૂત્રોચ્ચાર સાથે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। વધુ વિગતો મેળવી સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, વધુ શું વિગતો સામે આવી રહી છે? આ વાયરલ વિડીયોને લઈ હિન્દુ સંગઠન પણ અહીં પહોંચ્યા, શું માંગ? મહેસાણા ગણપત યુનિવર્સિટીના ગાર્ડનની અંદર નમાઝ પડતા તેવો વિડીયો વાયરલ થયો, ત્યારબાદ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને હોબાળો કર્યો હતો। જે રીતે આ નમાઝ ગાર્ડનમાં નમાઝ પડતા તે કોણ છે ને તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી, જેને લઈને મોટી સંખ્યાની અંદર હિન્દુ સંગઠનના લોકો પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને તેમને માંગણી કરી હતી કે જે પણ અહીંયા ધાર્મિક ગતિવિધિ કરે છે તેની સામે આ રીતે કાર્યવાહી કરવી જોઈએ। ત્યારબાદ જે ગણપત યુનિવર્સિટીના સત્તાધીશો છે બંને વચ્ચે બેઠક થઈ હતી। હાલમાં તમામ જે વાતાવરણ છે તે શાંત થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નમાઝ પડતા વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ સંગઠનના લોકો પહોંચ્યા અને ત્યાં જઈને હોબાળો કર્યો હતો। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક જે હાલ પ્રવૃત્તિઓ થઈ રહી છે તે પ્રકારની પ્રવૃત્તિ અહીં ન થવી જોઈએ અને જે નમાઝ પડવાનો વિડીયો વાયરલ થયો છે અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે, આ માંગ સાથે હિન્દુ સંગઠનો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા।